ભરૂચમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જિલ્લા વહીવટીતંત્ર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ભરૂચ જિલ્લા ભાજપના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈ ગયેલી તિરંગા યાત્રા પાંચબત્તી અને રેલવે સ્ટેશન થઈને પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. યાત્રામાં 614 ફૂટ લાંબો તિરંગો મુખ્ય આકર્ષણ બન્યો હતો. વિશાળ તિરંગા સાથે નીકળેલી યાત્રાથી સમગ્ર ભરૂચ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. યાત્રા દરમિયાન પરંપરાગત બેન્ડ અને સિદ્દી નૃત્યે ઉપસ્થિતિઓમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. દેશભક્તિના ગીતો તથા ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તિરંગા યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, સરકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, કલેક્ટર ડૉક્ટર નવનાથ ગવાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિજ્ઞેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય તિરંગા યાત્રા દ્વારા ભરૂચમાં રાષ્ટ્રભક્તિ, એકતા અને અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. Thank you.